કુલદીપ સર છે. એ હિસ્ટ્રી એટલી સારી રીતે સમજાવે. ચોપડીમાં તો નાનો ટોપિક હોય પણ એના વિશે હજુ વધારે જાણવાની ઈચ્છા થાય તો કુલદીપ સર એનાથી પણ ચોપડીથી પણ વધારે સમજાવતા હતા અને એટલી સારી રીતે મગજમાં ઉતરતું હતું. એમનું એસેસ એટલે બહુ મસ્ત છે. પિન્ટુ સરનું ઇંગ્લિશ એમના લેક્ચરમાં સાચું કહું તો સર જેટલું ભણવાની છે તેથી એનાથી વધારે ઊંઘ આવતી હતી અમને લોકોને અને અમે માથું નીચે રાખીને ચોપડી મૂકીને ઊંઘતા હતા ને એ વસ્તુ બહુ યાદ રહેશે. અને એટલું ફેસિલિટી રાખે રચના તમે જેવી રીતે સમજાય છે જેવી રીતે તૈયાર કરાય છે આજે પણ અપ ટુ ડેટ આવડે છે. એટલી મસ્ત રીતે સમજાય છે. આગળ કોમર્સ કીધું. અગેન મારા ભાઈએ મને કીધું હાર્દિક સર બહુ સ્ટ્રિક્ટ છે. મારી ત્યાંથી ડર ચાલુ થઈ ગઈ હાર્દિક સર શું કહેશે શું નહીં. પછી જેમ જેમ ભણતા રહ્યા એમ હાર્દિક સર જોડે સેટ થઈ ગયા હતા. બહુ મસ્ત ભણાવ્યું. એક વખત હાર્દિક સરના લેક્ચરમાં ફર્સ્ટ બેન્ચ ઉપર બેઠા હતા. સરની આમ ચપટી વાત એટલે આખું મગજ બ્લેન્ક. સર શું પૂછે છે શું જવાબ આપવાનો એકદમ ભૂલાઈ જવાય છે. પણ પછી એના પછી લેક્ચર પત્યા પછી જ્યારે બાજુવાળા કહે કે તને આનો જવાબ ના આવડે પછી રિયલાઇઝ થાય યાર આ તો આવડતું હતું પણ સરે એકદમથી પૂછ્યું એટલે ના આવડ્યું. બહુ સરસ એક્સપિરિયન્સ હતો સર. અને સર જેટલું અમને ઘરેથી બોર્નવિટા પીવાનું નથી સર અમને બોર્નવિટા પીવાનું જેટલું સર ઘરેથી નથી કીધું એટલે સરે કીધું છે કોમ્પ્લેન પીવાનું. કારણ કે લાસ્ટ બેન્ચ ઉપર બેસતા હતા એટલે કશું દેખાય નહીં. ઊંચા થઈ જાય તો સર કે કોમ્પ્લેન પીવો. બધા આખો ક્લાસ એટલો હસતો હતો ને એ વાત ઉપર એને અમને એટલું થતું કે યાર હાઈટ તો છે પણ નહીં દેખાતું તો શું કરીએ. પણ ખરેખર હાર્દિક સરનું કોમર્સમાં અકાઉન્ટ અને સ્ટેટ બહુ જ જોરદાર છે. હું અહીંયા 10મા વાળા જે છે એ અગર કોમર્સ ફિલ્ડમાં જાય છે દેન સાકાર ઇઝ ધ બેસ્ટ. અને કોમર્સમાં હાર્દિક સરનું અકાઉન્ટ અને સ્ટેટ એકદમ મસ્ત છે. સો યુ કેન ગો ફોર ઇટ. થેન્ક યુ.